રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સૌથી વધારે આવક કપાસ, સોયાબીન અને બટાકાની આવક જોવા મળી હતી, પણ કપાસના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા છે. કારણ કે શરૂઆતમાં કપાસના ભાવ ખેડૂતોને 1550 થી વધુ મળતા હતા, પણ હવે 1490 આસપાસ જ કપાસના ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. યાર્ડમાં કપાસની સાથે સાથે સોયાબીન સહિતની જર્સીની આવક થઈ રહી છે. ત્યારે જાણીએ ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે. બીજી તરફ યાર્ડમાં અત્યારે મગફળીની આવક પર રોક લગાવવામાં આવી છે, કારણ કે મગફળીની મતલબ આવક થઈ હોવાથી અત્યારે આવક પર રોક લગાવી દેવાઈ છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીનો પાક ન લાવવા ખેડૂતોને અપીલ પણ કરવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને ઓછો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક એક તરફ જોવા મળી રહી છે. યાર્ડમાં 3050 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1250 થી 1490 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. સોયાબીનની 1500 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને એક મણ સોયાબીનનો 790 થી 890 રૂપિયા ભાવ મળ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 1850 થી અને લોકવન ઘઉંની આવક 250 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 599 થી 650 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 580 થી 616 રૂપિયા એક મણના મળ્યા હતા. શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. ભાવની વાત કરવામાં આવે તો બટાકાની આવક 3000 ક્વિન્ટલ થઈ છે, જ્યારે બટાકાનો ભાવ ખેડૂતોને 360 થી 880 રૂપિયા એક મણના મળી રહ્યા છે. જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 650 થી 900 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જ્યારે લીંબુના ભાવ 300 થી 960, લીલી મરચાના 600 થી 800, રીંગણાના 160 થી 240 અને ભીંડો 500 થી 800 રૂપિયા એક મણનો બોલાઈ રહ્યો છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેકા અને ટમેટાની થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામોના અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવે છે.